ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે આજ રોજ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીનું લોકાર્પણ ભરૂચ ગ્રામ્ય મામલતદાર શ્રી માધવી મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગામના નવયુવાન સરપંચ શ્રી નોફલ પટેલ અને તલાટી કમ મંત્રી મિલન પટેલ તથા ICDSના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી મનરેગા યોજનામાં અંદાજે 7 લાખના ખર્ચે બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને બાળકોની ઉપસ્થિતિમાં આંગણવાડીનું કરવામાં આવ્યું હતું. કલરફુલ આંગણવાડી જોઈને બાળકો ખુશ થયા હતા અને શિક્ષણનો પાયો આંગણવાડીથી છે એમ દેત્રાલ ગામના સરપંચે કહ્યું હતું. આ વિસ્તારમાં આંગણવાડી બનાવવાથી વિસ્તારમાં રહેતા લોકોએ રાહત થઈ હતી અને ગામના લોકોએ સરપંચનો આભાર માન્યો હતો. હું નોફલ પટેલ, સરપંચ દેત્રાલ ગ્રામ પંચાયત. આજે તારીખ 10/10/2025ના રોજ અમારા ગામમાં નાની આંગણવાડીનો એક લોકાર્પણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં ગામના મામલતદાર શ્રી માધવી મેડમ તથા ICDSના અધિકારી શ્રી પૂજાબેન સૌએ હાજરી આપી હતી અને ગામ આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામનું સમાપન બહુ સારી રીતે કરવામાં આવ્યું હતું. ગામ માટે ખુશીની વાત છે કે ગામને આજે એક નવી આંગણવાડી મળી રહી છે અને બાળકોનું પોષણ શિક્ષણનો જે પાયો કહેવાય એવી આંગણવાડીનું લોકાર્પણ આજે મામલતદારશ્રી અને ICDSના અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.